આ હડતાલ મુખ્યત્વે 5 દિવસના અઠવાડિયાને લઈને કરવામાં આવી છે. બેંકના જે બેંકના પગાર વધારા છે અને બીજા સર્વિસ કન્ડિશન છે બાયપાર્ટાઇટ સેટલમેન્ટની અંદર કવર થાય છે. અને 2015માં જ્યારે બેંકનું સેટલમેન્ટ થયેલું એ દરમિયાનમાં બીજો અને ચોથો શનિવાર બેંકના કર્મચારીઓની રજા જાહેર કરવામાં આવેલી અને ત્યારે ગવર્મેન્ટે બેંક યુનિયનોને આશ્વાસન આપેલું કે બાકીના શનિવારો પણ થોડાક સમયમાં આપણે રજા જાહેર કરવામાં આવશે. પણ આજે ઓલમોસ્ટ 10 વર્ષ પૂરા થઈ ગયા હોવા છતાં આ આશ્વાસનો છે માત્ર પેપર ઉપર જ છે. જ્યારે આપણે ગ્લોબલ પ્રેક્ટિસીસ ફોલો કરીએ છીએ, વેસ્ટર્ન કન્ટ્રીઝની સાથે આપણે આપણી જાતને કમ્પેર કરીએ છીએ, ત્યારે ત્યાં પણ બેન્કિંગ વ્યવસ્થા છે 5 દિવસનું જ અઠવાડિયું છે. ઇવન ઘણી બધી મેનેજમેન્ટ કન્સલ્ટન્સીસ છે, બોસ્ટન કન્સલ્ટન્સી ગ્રુપ છે, મિકેન્સી છે, એ લોકોએ પણ પોતાના સર્વેમાં બતાવેલું છે કે 5 દિવસનું અઠવાડિયું કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો કરે છે. અને આ સાથે યુનિયનોએ એ પણ કહેલું કે અમે રોજના કામના કલાકો પણ વધારે કરવા માટે તૈયાર છીએ. એમ છતાં આ જે કાંઈ આશ્વાસનો છે એ પેપર ઉપર જ રહ્યા છે, જેના કારણે અમારે હડતાલ પર જવાની ફરજ પડી છે. જો આ માંગણી સ્વીકારવામાં નહીં આવે તો બેંકોનું જે એપેક્સ સંગઠન છે, યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન, તેમનું પ્રોપર માર્ગદર્શન લઈ અને આ પ્રોગ્રામને વધારે તીવ્ર બનાવવામાં આવશે અને આ આંદોલન છે એ પ્રચંડ વેગ પકડશે. બેંકના કર્મચારીઓને 2015 થી માંગ છે 5 દિવસના બેન્કિંગ માટે. આરબીઆઈ, સેબી, એલઆઈસી, સેન્ટ્રલ ગવર્મેન્ટની બધી ઓફિસીસમાં 5 ડેઝ બેન્કિંગ ઓલરેડી પહેલાથી જ છે. તો એમાં અમારી પણ માંગણી છે 5 દિવસના બેન્કિંગ માટે. એના માટે અમે ઓલરેડી 40 મિનિટ સોમથી શુક્રમાં વધારે કામ કરવા માટેની ગવર્મેન્ટ સાથે ચર્ચા કરી ચૂક્યા છીએ. તો હવે ગવર્મેન્ટ આ માટેનું અપ્રુવલ આપે એના માટે 5 ડેઝ બેન્કિંગની માંગણી છે અમારી. તો આ માંગણી અત્યારે અમારા ગવર્મેન્ટ સુધી અમારો અવાજ પહોંચી ગયો છે. જો અમારી માંગણી સંતોષાઈ જશે તો વાંધો નથી. બાકી અમે ભવિષ્યમાં પણ આવા પ્રોગ્રામ આપશું, હડતાલના અને આગળના ડેમોન્સ્ટ્રેશનના કાર્યક્રમો, રેલીના કાર્યક્રમો અમે આપતા રહેશું. પૂરા દેશનો એક જ અવાજ છે કે બેંકોમાં 5 ડેઝ બેન્કિંગ બધાની માંગ છે.